डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3 કે જેનો કોડ છે BCACFN 308, જેમાં ભાગ 2માં આપણે એકમ નંબર 7 મૂલ્યવૃદ્ધિના હિસાબો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. મૂલ્યવૃદ્ધિના હિસાબોમાં આપણે પ્રસ્તાવના, અર્થ, ખ્યાલ, તેના હિસાબો, પ્રકારો વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. ત્યારબાદ તેના પ્રાપ્તિ સ્થાન અને સ્ત્રોત કયા કયા છે, ઉપયોગો તેના શું છે, તેના વિશે આપણે ચર્ચા કરી. હવે મૂલ્યવૃદ્ધિનું પત્રક કઈ રીતે તૈયાર થાય છે તે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે એ પત્રકના ઉદાહરણો આજે આપણે જોઈશું અને સાથે સાથે તે પત્રક તૈયાર કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ રહેલી છે તો તે મુશ્કેલીઓ વિશે અહીં ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ ઉદાહરણ કે મધુવન કંપનીના હિસાબો અંગેની વિગતો પરથી મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે જોયા હતા પત્રક, 2 ભાગમાં મૂલ્યવૃદ્ધિનું પત્રક વહેંચવામાં આવે છે. પહેલું મૂલ્યવૃદ્ધિ શોધવાનું પત્રક, જેમાં વેચાણની ઉપજમાંથી ખરીદી અને અન્ય જે સેવાઓ છે તે બાદ કરવામાં આવે એટલે આપણને મૂલ્યવૃદ્ધિ મળે. ત્યારબાદ આપણે મૂલ્યવૃદ્ધિની વહેંચણી દર્શાવતું પત્રક જોયું હતું. મૂલ્યવૃદ્ધિની વહેંચણી દર્શાવતું પત્રક કે જેમાં 4 ભાગમાં મૂલ્યવૃદ્ધિને વહેંચવામાં આવે છે: કર્મચારીઓને, ત્યારબાદ સરકારને, ત્યારબાદ મૂડી પૂરી પાડનારને અને ધંધાના વિકાસ માટે. તો એ 4 ભાગમાં આપણે વહેંચવાનું. તો અહીં પણ આપણે મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરવાનું કીધું છે. જ્યારે પણ પત્રક તૈયાર કરવાનું કે તમારે એ બંને પત્રક તૈયાર કરવા પડશે. તો વિગત આપેલી છે અહીં. વેચાણ છે, પ્લાન્ટ યંત્રો, યંત્ર વેચાણની ખોટ છે, ઘસારો, ડિવિડન્ડ, રોકડ છે, સ્ટેશનરી, ઓડિટ ફી, નફા નુકસાન ખાતાની શરૂની બાકી છે, ચાલુ વર્ષનો નફો છે, દેવાદાર, લેણદારો છે, શરૂનો અને આખર સ્ટોક આપેલો છે માલનો, કાચા માલની ખરીદી છે, ભાડું, વેરા, અન્ય ખર્ચ, ઇક્વિટી શેરમૂડી છે, લોન પર વ્યાજ, કરવેરા, મજૂરી પગાર, કર્મચારી વીમામાં ફાળો અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ બધી વિગત આપેલી છે. અને એક અહીં હવાલો કયો છે કે કંપનીમાં કર્મચારીઓની જે સંખ્યા જે 100 હોય તો ઉપયોગી એવા ગુણોત્તરો આપણે ગણતરી કરવાની છે. બરાબર, હિસાબીના ગુણોત્તરો પણ આપણે જોયા હતા કે મૂલ્યવૃદ્ધિના કયા કયા ગુણોત્તરો આપણે શોધી શકીએ. તો એ પણ આપણે શોધીશું, પણ સૌ પ્રથમ મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરીએ. તો પહેલાં મૂલ્યવૃદ્ધિ શોધવાનું પત્રક કે કેટલી મૂલ્યવૃદ્ધિ મળી. તો સૌથી પહેલાં વેચાણની ઉપજ લખાશે. કુલ અહીં વેચાણની ઉપજ આપણને આપેલી છે 11,50,000. તેમાં આપણે સ્ટોકમાં જે વધારો થયો છે તે ઉમેરી દેવાનો. બરાબર, આખર સ્ટોક અને શરૂનો સ્ટોક તફાવત લેવાનો. આખર સ્ટોક 1 લાખ છે, શરૂનો સ્ટોક 80,000 છે. બંનેનો તફાવત આપણે કરીએ તો આખર સ્ટોક વધારો છે એટલે સ્ટોકમાં વધારો થયો છે. બરાબર, તો સ્ટોકમાં જે વધારો છે 20,000 રૂપિયા, એ 20,000 રૂપિયા અહીં આપણે ઉમેરી દઈશું. જો ઘટાડો થાય તો બાદ કરવાનો. બરાબર, પણ વધારો થયો છે એટલે ઉમેરીશું. કુલ 11,70,000. એમાંથી જે અન્ય સેવાઓ આપણે લીધી છે, કાચો માલ ખરીદ્યો અને અન્ય સેવાની પડતર બાદ કરવાની. એમાં ખરીદી છે, કાચા માલની ખરીદી 3,12,500 હતી. ત્યારબાદ બીજી જે સેવાઓ લીધી હોય, બહારથી જે સેવાઓ ખરીદી હોય તે તમામ અહીં બાદ કરવામાં આવે. તો બહારથી આપણે સ્ટેશનરી છપાવણી ખર્ચ થયો હોય 11,000. ધંધાની અંદર જે ચૂકવેલ છે તે અહીં આપણે લેવાના નથી. બહારથી જે સેવાઓ ખરીદી હોય તે બધી અહીં બાદ થશે. તો સ્ટેશનરી છપાવણી બહારથી લેવાઈ હોય, કર્મચારી કે એને નથી ચૂકવાતા. ઓડિટ ફી 14,000 રૂપિયા છે, તે પણ બહાર ચૂકવાય છે. ભાડું, કરવેરા 82,500 અને અન્ય ખર્ચ આપેલા છે 42,500. તો આપણે કહી શકીએ કે જે કુલ કાચા માલ અને સેવાની પડતર છે 4,62,500 થાય છે. તફાવત કરીએ, કુલ ઉપજમાંથી ખર્ચ બાદ કરીએ તો 7,07,500 એ મૂલ્યવૃદ્ધિ આપણને મળશે. અને એ મૂલ્યવૃદ્ધિને વહેંચવાની. બીજું જે પત્રક આપણે તૈયાર કરીએ છીએ મૂલ્યવૃદ્ધિની વહેંચણી દર્શાવતું પત્રક, જે 7,07,500 મૂલ્યવૃદ્ધિ આવી તેને વહેંચણી દર્શાવતું. આ તમામ રકમ આપણને આપેલી હશે, આપણે ફક્ત એને ગોઠવવાની છે કે કયા પત્રકમાં આવશે. બરાબર,
તો એમાં 4 ભાગમાં જે આપણે વહેંચીએ છીએ, સૌથી પહેલાં કર્મચારીને જે આપણે ખર્ચ ચૂકવીએ છીએ, કર્મચારીને મજૂરી પગાર ચૂકવ્યા હોય તો 1,63,500. વીમા યોજનામાં ફાળો હતો કર્મચારીના 17,500, તે અહીં લખવાના. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 14,000 છે. એટલે કુલ જે કર્મચારીને લાભ આપેલો છે એ 1,95,000 છે. સરકારને આપણે વર્ષ દરમિયાન ઇન્કમ ટેક્સ ચૂકવ્યો છે 1,38,000 રૂપિયા. મૂડી પૂરી પાડનારને 2 ભાગમાં વહેંચ્યા છે. લોન પર વ્યાજ આપ્યું છે 20,000, સાથે સાથે ડિવિડન્ડ ચૂકવ્યું છે 73,000, એટલે કુલ 93,000 એ બહારના જે રોકાણકારો છે તેને ચૂકવ્યા છે. અને ધંધાના વિકાસ માટે શું રાખેલું છે, તો પ્લાન્ટ યંત્રો પરનો ઘસારો હતો 1 લાખ રૂપિયા. ત્યારબાદ વર્ષ દરમિયાન રાખી મૂકેલ નફો હતો 1,44,000, એટલે રાખી મૂકેલ કમાણી થઈ તે. અને યંત્ર વેચાણની ખોટ હતી, તે પણ ધંધાના વિકાસ માટે ખોટ થઈ 37,500, એટલે કુલ 2,81,500 થશે. અને ચારેયનું ટોટલ કરીશું તો એ જ જવાબ મળશે આપણને 7,07,500, જે કુલ મૂલ્યવૃદ્ધિ મળી હતી. બરાબર, તો આ રીતે 2 પત્રક તૈયાર થશે. હવે આપણે ગુણોત્તરો શોધવાના છે. ગુણોત્તરમાં આપણને કહ્યું હતું કે 100 કર્મચારીઓ હોય તો ગુણોત્તર શોધવાના. જરૂરી ગુણોત્તર બધા નથી શોધી શકવાના આપણે, પણ પહેલું આવે કર્મચારી દીઠ મૂલ્યવૃદ્ધિ કેટલી છે. તો કર્મચારી દીઠ મૂલ્યવૃદ્ધિ આપણે જોઈએ, કુલ મૂલ્યવૃદ્ધિ 7,07,500 છે. 100 કર્મચારી છે એટલે ₹7,075 આપણે કહી શકીએ કે એક કર્મચારી દીઠ મૂલ્યવૃદ્ધિ થઈ. કર્મચારી દીઠ કમાણી અહીં શોધી શકીએ. કુલ કમાણી આપણને મળી કર્મચારીની. બરાબર, તો કુલ કમાણી કર્મચારીઓને આપણે 1,95,000 ચૂકવ્યા છે 100 રૂપિયા લેખે, એટલે 1,950 રૂપિયા કર્મચારી દીઠ કમાણી થશે. અને વેચાણ કેટલું થશે કર્મચારી દીઠ? 11,50,000 કુલ વેચાણ છે. 100 કર્મચારી વડે ભાગીએ તો 11,500 એ કર્મચારી દીઠ વેચાણ થશે. બરાબર, તો આ રીતે 3 ગુણોત્તરની ગણતરી અહીં થઈ શકે, જે કર્મચારીને લગતા ગુણોત્તરો છે, એના માટે જે ઉપયોગી ગુણોત્તરો છે તે. બરાબર, તો જ્યારે પણ મૂલ્યવૃદ્ધિ પત્રક તૈયાર કરવાનું કે તો 2 પત્રક તૈયાર કરવાના, અને સાથે સાથે જો ગુણોત્તર શોધવાનું કીધું તો આ રીતે આપણે ગુણોત્તર શોધી શકીએ. બરાબર, ત્યારબાદ જીએમ કોર્પોરેશનના હિસાબી ચોપડામાંથી નીચેની વિગતો પ્રાપ્ત થઈ છે. આ માહિતી પરથી મૂલ્યવૃદ્ધિ પ્રાપ્તિ અને નિકાલનું પત્રક તૈયાર કરો. બરાબર, પ્રાપ્તિ ક્યાંથી થઈ, ક્યાંથી મૂલ્યવૃદ્ધિ મળી છે, અને સાથે નિકાલ એનો ક્યાં એને વહેંચ્યા છે, તો એ બંને પત્રક અહીં તૈયાર કરવાના છે. વિગત તમામ આપેલી છે આપણને, તો એ વિગતો ઉપરથી ડાયરેક્ટ આપણે પત્રક તૈયાર કરીએ. કોઈ હવાલો અહીં છે નહીં, એટલે કે કોઈ ગુણોત્તર અહીં શોધવાના નથી. બરાબર, તો આપણે પત્રક તેના તૈયાર કરીએ. સૌથી પહેલાં મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરીએ. વેચાણ કુલ 12,40,000 છે. હવે એ વેચાણમાં એક વસ્તુ યાદ રાખવાની કે જો વેચાણ પર એજન્ટને કમિશન ચૂકવ્યું હોય તો એનો મતલબ કે એટલી વેચાણ આપણી ઘટશે. બરાબર, વેચાણની કુલ ઉપજ 12,40,000 છે, પણ 10,000 રૂપિયા આપણે તે વેચાણના એજન્ટને, સેલ્સમેનને જે કમિશન ચૂકવ્યું છે તે બાદ કરી દેવાની. એટલે આપણે ચોખ્ખી જે ઉપજ થશે 12,30,000. બરાબર, તો એ 12,30,000 લેવાના. સાથે સાથે તૈયાર માલ, એ 2 પ્રકારના માલ આપેલા છે. શરૂનો સ્ટોક અને આખર સ્ટોક 2 પ્રકારે આપેલો છે. જો આખર સ્ટોક કાચા માલનો પણ છે, તૈયાર માલનો પણ છે, અને શરૂનો સ્ટોક પણ કાચો માલ અને તૈયાર માલ. તૈયાર માલમાં જે ફેરફાર થાય છે તે આપણે વેચાણની ઉપજમાં ઉમેરીશું, અને કાચા માલમાં જે ફેરફાર થાય છે સ્ટોકમાં, તેને આપણે ખરીદીમાં ઉમેરીશું. બરાબર, કારણ કે તૈયાર માલ એટલે એ વેચાણ કરીએ છીએ તે માલ થયો, અને કાચો માલ એટલે જે ખરીદી કરીએ છીએ તે. એટલે એ બંને ધ્યાન રાખવાનું. લાસ્ટ સમમાં આપણને ખાલી તૈયાર માલનો સ્ટોક હતો એટલે વેચાણમાં આપણે ઉમેર્યું, ત્યાં કાચા માલનો કોઈ સ્ટોક આપ્યો નહોતો. બરાબર, પરંતુ અહીં બંને છે. તો આખર સ્ટોક તૈયાર માલનો 1,20,000 છે અને શરૂનો સ્ટોક 1 લાખ છે, એટલે આપણે કહી શકીએ કે આખર સ્ટોક વધારે છે, એટલે કે 20,000 રૂપિયા અહીં વધે છે. બરાબર, તો 20,000 રૂપિયા જે વધ્યા તે આપણે ઉમેરી દઈશું. એટલે કુલ જે વેચાણ થશે એ 12,50,000 થશે. હવે એ 12,50,000 માંથી આપણે જે બહારથી ખરીદી કરી છે તે ખરીદીની અહીં બાદ કરશું. ખરીદીની સેવાઓ, કાચા માલની ખરીદી 5 લાખ છે. હવે જેમ મેં કહ્યું તેમ કે સ્ટોકમાં જે ફેરફાર થયો છે પણ આ કાચા માલના સ્ટોકમાં. બરાબર, કાચા માલનો આખર સ્ટોક 54,000 છે, શરૂનો સ્ટોક 42,500, એટલે 11,500 તે બાદ થશે, અને 4,88,500 એક ચોખ્ખી ખરીદી થઈ જશે આપણી. બરાબર, વપરાયેલ સામગ્રી જે છે આ બધી ખરીદી કરેલી છે બહારથી તે છે. વપરાયેલ સામગ્રી 12,500,
પેકિંગ સામગ્રી હતી 5,000ની, સ્ટેશનરી આપણે બહારથી ખરીદી 5,000 રૂપિયા, બળતણ અને ઓઇલ ખરીદ્યું 4,500 રૂપિયા, ઇલેક્ટ્રિસિટી ખરીદી 2,500, યંત્રનું સમારકામ કરાવ્યું 12,000 રૂપિયા અને સાથે સાથે મકાનનું સમારકામ 5,000. એટલે આ કુલ જે ખરીદી કરી બહારથી જે પણ, બરાબર, તો એ તમામ ખરીદીનો કુલ ખર્ચ 5,35,000. એટલે આપણે કહી શકીએ કે 7,15,000 ખરીદી પછીનું કિંમત થશે. અને તેમાંથી જે બહારથી સેવાઓ ખરીદી છે, બરાબર, જે કાચા માલ અને મિલકતને લગતા ખર્ચ હતા તે લીધા, સાથે સાથે જે સેવાઓ ખરીદી હોય તે સેવાઓ પણ અહીં બાદ કરવાની. આ તમામ બહારથી ખરીદેલ સેવાઓ છે. તો બહારથી ઓડિટ ફી આપણે ચૂકવી 2,000 રૂપિયા, વીમો ચૂકવ્યો 13,000 રૂપિયા, ભાડું અને કરવેરા ચૂકવ્યું 8,000 રૂપિયા, મુસાફરી ખર્ચ ચૂકવ્યો 10,500, જાહેરાત ખર્ચ 12,500, તાર અને ટપાલ 7,000 રૂપિયા, લવાજમ આપણે ચૂકવ્યું 1,000 અને ગાડી ભાડું ચૂકવ્યું 11,000. એટલે આપણે કહી શકીએ કે કુલ જે ખરીદેલ સેવાઓ છે તે 65,000 રૂપિયા હતી. તો 7,15,000માંથી આ 65,000 પણ બાદ કરીએ તો એનો મતલબ કે જે મૂલ્ય વૃદ્ધિ મળી આપણને 6,50,000 થઈ. બરાબર. તો આ 6,50,000 કુલ મૂલ્ય વૃદ્ધિ છે. અને આ મૂલ્ય વૃદ્ધિ ઉપરથી આપણે જે એની વહેંચણી દર્શાવતું પત્રક છે તે તૈયાર કરવાનું કે આ 6,50,000ને ક્યાં આપણે વહેંચ્યા, બરાબર, એનો નિકાલ ક્યાં થયો. તો એ નિકાલ દર્શાવતું પત્રક છે કે જેમાં આપણે કર્મચારીઓને ચૂકવ્યા. કર્મચારીમાં મેનેજિંગ ડિરેક્ટરનું વેતન આપણે ચૂકવ્યું 42,000 રૂપિયા, ડિરેક્ટરને ફી, આ બધા કર્મચારી છે જે ધંધાકીય એકમમાં કામ કરે છે તેમનું, એટલે કે તેમને જે લાભ આપ્યો આપણે, ડિરેક્ટર ફી 20,000 રૂપિયા ચૂકવી, પગાર અને મજૂરી ચૂકવી આપણે 3,15,000, પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો આપ્યો 30,000 અને સ્ટાફ કલ્યાણ ખર્ચે 79,000 થયો. એટલે કે કુલ 4,86,000 રૂપિયા કર્મચારીઓને લાભ આપ્યો. સરકારને જે આપણે ચૂકવણી કરી એમાં કરવેરાની જોગવાઈ જે કરી હતી 50,000. મૂડી પૂરી પાડનારને એમાં લોન પર વ્યાજ ચૂકવ્યું 9,000 અને સાથે સાથે ડિવિડન્ડ છે 15,000, એટલે કુલ 24,000 રૂપિયા એ રોકાણકારોને ચૂકવ્યા. અને ધંધાના વિકાસ માટે ઘસારો હતો 27,500 અને રાખી મૂકેલ કમાણી 62,500, એટલે કે કુલ 90,000 રૂપિયા ધંધાના વિકાસ માટે આપણે રાખેલા છે. અને આ રીતે આપણને મૂલ્ય વૃદ્ધિ કુલ 6,50,000 મળશે. બરાબર. તો બે ભાગમાં આપણે પત્રક વહેંચ્યું. સૌથી પહેલાં આપણે તેના પ્રાપ્તિ દર્શાવતું પત્રક કે મૂલ્યવૃદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ, કેટલી પ્રાપ્ત થઈ, અને સાથે સાથે તે મૂલ્યવૃદ્ધિનો નિકાલ કઈ રીતે કર્યો કે જે 4 ભાગમાં આપણે વહેંચીએ છીએ તે ચારેય ભાગમાં અહીં વહેંચણી કરી. બરાબર. એટલે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કર્યું. તો આ રીતે મૂલ્યવૃદ્ધિના દાખલા આપણે સોલ્વ કરવાના આવે છે. જ્યારે પણ મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરવાની વાત કરીએ તો એમાં અમુક મુશ્કેલીઓ પણ પડે. બરાબર. કઈ કઈ મુશ્કેલી રહે? તો મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કેવી રીતે કરવું તે આપણને નમૂનો આપી દીધો. બરાબર. તે બ્રિટનમાં જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હિયરિંગ કમિટી 1975માં એમના રિપોર્ટ, કોર્પોરેટ રિપોર્ટમાં આપણને નમૂનો આપેલો છે. એટલે પત્રક કઈ રીતે તૈયાર કરવું એ આપણને કીધેલું છે. પણ ભારતની કંપનીઓ પણ આ રીતે જ તૈયાર કરતી હોય છે. તેમ છતાં આપણે કહી શકીએ કે આ પત્રક તૈયાર કરવામાં ઘણી બધી વિવિધતા છે અને વિવિધતાના કારણે આ પત્રકમાં મુશ્કેલીઓ પડતી હોય છે. કઈ કઈ વિવિધતા? સૌથી પહેલું ઘસારો દર્શાવવામાં વિવિધતા. બરાબર. ઘસારો દર્શાવવામાં આપણે જેમ અહીં કીધું કે ઘસારોને આપણે બીજા પત્રકમાં લીધું, વહેંચણી દર્શાવતા પત્રકમાં. બરાબર. અને વહેંચણી દર્શાવતા પત્રકમાં ધંધાના વિકાસ માટે લીધું. જે કોર્પોરેટ રિપોર્ટ પ્રગટ કર્યો હતો એ કોર્પોરેટ રિપોર્ટમાં એવું કીધેલું છે કે આપણે ઘસારાને ક્યાં બતાવવાનું? ધંધાના વિકાસ માટે. પણ ઘણા એવું માને છે કે તે રાખી મૂકેલ કમાણી અથવા તો તે જે છે તેને આપણે ઘસારાને બહારથી ખરીદેલ સેવામાં બતાવવી પડે, એટલે કે તેને મૂલ્યવૃદ્ધિમાં આપણે બાદ કરવામાં આવે અને આને આપણે વહેંચણીમાં બતાવીએ છીએ. એટલે આ બધી વિવિધતાના કારણે મુશ્કેલી થતી હોય છે. બીજી એક મુશ્કેલી કર્મચારીઓની રકમમાં. બરાબર. કર્મચારીઓને વેતન, પગાર બધું અલગ અલગ હોઈ શકે દર વખતે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ઘણા ધંધાકીય એકમમાં કર્મચારીઓને જે ફાળો, આપણે જે વહેંચણી દર્શાવતું પત્રક જોયું એમાં પગાર અને વેતન જે બતાવીએ છીએ એમાં ચોખ્ખો પગાર ઘણી કંપની બતાવે અને ઘણી કંપની એવું કહે છે કે તેમાં પ્રોવિડન્ટ ફંડ ને એ બધું બાદ કર્યા પછીનો પગાર અથવા તો તે બાદ કર્યા પહેલાંનો પગાર. એટલે આ બે
વિવિધતા છે. ઘણી કંપની બાદ કર્યા પહેલાંનો પગાર બતાવે છે અને ઘણી કંપની એવું કરે છે કે બધા જ ફાળા બાદ કર્યા પછીનો પગાર, ચોખ્ખો પગાર બતાવે છે. તો આવી વિવિધતાના કારણે પણ આપણને આ પત્રકમાં મુશ્કેલી પડી શકે. અને ત્રીજું, સરકારને ચૂકવણીમાં વિવિધતા. કારણ કે સરકારને તમે ચોખ્ખા નફા ઉપર ચૂકવો છો, બરાબર, કાચા નફા ઉપર ચૂકવો છો, કઈ રીતે તમે ચૂકવો છો તેના આધારે પણ આપણે અહીં કહી શકીએ કે મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરવામાં મુશ્કેલી પડતી હોય છે. બરાબર, તો આ અમુક વિવિધતાના લીધે આપણે મુશ્કેલીઓ પડતી હોય છે. તો આ રીતે મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂલ્યવૃદ્ધિના જે ચેપ્ટરમાં આપણે ઉદાહરણ શીખ્યા, સાથે સાથે તેમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તેના વિશે ચર્ચા કરી. તો આ સાથે આપણે મૂલ્યવૃદ્ધિનું પત્રક કઈ રીતે તૈયાર થાય છે એનું ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमं तप